જો તમને લાંબા સમયથી માઇગ્રેન અથવા સખત માથાનો દુખાવો રહે છે તો તમે તમારી લાઇફસ્ટાઇલમાં અમુક એવા સિમ્પલ ચેન્જીસ કરશો તો માઇગ્રેનના એપિસોડ્સને અટકાવી શકાય છે. જેમ કે ફર્સ્ટ પોઈન્ટ, સવારનો નાસ્તો ટાળવો ના જોઈએ. બીજું કે તમે તડકામાં અથવા તો ઉનાળામાં બહાર જાઓ છો તો તમારે સનગ્લાસીસ પહેરવા જોઈએ કે જેનાથી પ્રકાશ આંખમાં ડાયરેક્ટ આવતા અટકે. ત્રીજો પોઈન્ટ, તમારે પાણીનું પ્રમાણ વધારવું જોઈએ. દિવસ દરમિયાન 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ. ચોથો પોઈન્ટ, ઊંઘ એક તમારી નિયમિત હોવી જોઈએ. ઊંઘ 7 થી 8 કલાકની એક ઊંઘ બરાબર હોવી જોઈએ. રાત્રિના સમયે સૂતી વખતે ડિજિટલ ડિવાઇસ જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ અથવા તો બીજા કોઈ બી એવા ડિવાઇસ, ટીવી કે યુઝ ઓછો કરવો જોઈએ. 2 કલાક પહેલાં મોબાઈલનો યુઝ બંધ કરી દેવો જોઈએ. 6 પોઈન્ટ, અમુક વ્યસન જેવા કે આલ્કોહોલ છે અથવા સ્મોકિંગ છે તો એને બી એવોઇડ કરવું જોઈએ. 7th પોઈન્ટ, અમુક ફૂડ ટ્રિગર્સ હોય છે કે બધા માટે અલગ અલગ હોય. અમુક લોકો આથાવાળી વસ્તુ છે અથવા તો ચીઝ છે, પનીર છે અથવા તો ચોકલેટ છે એવી વસ્તુ ખાવાથી બી માઇગ્રેનના અટેક્સ વધતા હોય છે. તો એ ફૂડ ટ્રિગર્સને આઈડેન્ટિફાઈ કરીને એને એવોઇડ કરવા જોઈએ. અને 8th પોઈન્ટ, વેઇટ ગેઇનના કારણે બી માઇગ્રેનના એપિસોડ વધતા હોય છે તો તમારે વેઇટ લોસ બી મહદઅંશે કરવું જોઈએ.